હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, મોટર વ્હીકલ એક્ટ ડિસ્કસ કરી રહ્યા છે અને એમાં પણ સ્પેસિફિકલી વાત કરીએ તો ચેપ્ટર 5 પરમિટને લગતી બાબતો જે છે એ ડિસ્કસ કરી રહ્યા છીએ. લેક્ચર 5 ની અંદર આપણે પરમિટને લઈ અને કેટલીક ખૂબ મહત્વપૂર્ણ બાબતો જોઈ ચૂક્યા હતા. એક હતી પરમિટનો ડ્યુરેશન, પરમિટની વેલિડિટી કેટલી હોય, યસ પરમિટ રિન્યુ કરવા માટેની આખી પ્રોસિજર શું છે, પરમિટ ટ્રાન્સફર કરવી હોય ત્યારે શું જોગવાઈ થયેલી છે, કોઈ વ્યક્તિનું અવસાન થાય તો હવે પરમિટ ધારકનું આઈ મીન ટુ સે પરમિટ ધારકનું અવસાન થાય તો પરમિટ હેઠળનું વાહન જેના કબજામાં આવે એ વ્યક્તિએ એ પરમિટ પોતાના નામ પર ટ્રાન્સફર કરવી હોય તો કેટલા ટાઈમમાં શું કરવું પડે એ બાબત પણ આપણે જોઈ ગયા છીએ. અને યસ, લાસ્ટમાં સેક્શન 84 માં તમામ પ્રકારની જે પરમિટો છે, સ્ટેજ કેરેજ પરમિટ આવે, કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ આવે, ગુડ્સ કેરેજ પરમિટ આવે કે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પરમિટ હોય, એ દરેક પરમિટમાં લાગુ થતી કોમન શરતો, જનરલ કન્ડિશન જે છે, યસ એ જોઈ ગયા છીએ. મેં તમને લેક્ચર 5 ની શરૂઆતમાં કીધું હતું કે લેક્ચર 5 અને લેક્ચર 6 માં જે કંઈ પણ ડિસ્કસ કરીશું એ આ ચેપ્ટરનું સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત હશે. આ ચેપ્ટરમાંથી એક્ઝામમાં કોઈ સવાલ આવે, ક્લિયર છે, તો સૌથી વધારે ચાન્સીસ ક્યાંથી હશે તો કે લેક્ચર 5 માં આપણે જે ડિસ્કસ કર્યું છે એ અને લેક્ચર 6 માં હવે જે ડિસ્કસ કરવાના છીએ એ. અને એ સિવાય સેક્શન 66, સેક્શન 66, કલમ 66 જે છે એ તમારે જોવાની રહેશે. આ તો આમ કહેવાય નીંદરમાં પૂછે ને તો પણ આ ચેપ્ટરની આટલી બાબતો તમને ખ્યાલ આવી જવી જોઈએ. લેટ્સ બિગિન ધ શો. પહેલું છે જનરલ ફોર્મ ઓફ પરમિટ. અહીંયા કહેવા શું માંગે છે તો સિમ્પલ એવું કે છે પરમિટનું માળખું, પરમિટના સ્વરૂપની કંઈક વાત કરે છે. જનરલ ફોર્મ ઓફ પરમિટ એટલે પરમિટનું સામાન્ય સ્વરૂપ. આપણું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો હવે ડ્રાઇવિંગ લાયસન્સનું એક કોમન ફોર્મેટ આવી ગયું છે, બરાબર છે, એના વિશે CMVR માં ઉલ્લેખ છે. યસ, એ જ રીતે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ RC બુક છે તો એનું પણ એક કોમન ફોર્મેટ છે ઓલ ઇન્ડિયા માટે, આપણે ખબર જ છે. તો અહીંયા પણ એવું કહે છે કે પરમિટનું સામાન્ય માળખું. ઓકે, હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરો. ડ્રાઇવિંગ લાયસન્સ તો આપણે એવું છે કે ભાઈ મોટરસાયકલ વિધાઉટ ગિયરનું ડ્રાઇવિંગ લાયસન્સ અલગ, મોટરસાયકલ વિથ ગિયરનું ડ્રાઇવિંગ લાયસન્સ અલગ, LMV નું ડ્રાઇવિંગ લાયસન્સ અલગ. ના, વ્યક્તિને જેટલા પ્રકારના વાહન ચલાવતા આવડતા હશે એને ટેસ્ટ પાસ કરેલા હશે RTO ઓથોરિટી પાસે, એટલે સિમ્પલી RTO ઓથોરિટીએ એના ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉલ્લેખ કર્યો હશે કે ભાઈ મોટરસાયકલ વિથ ગિયર, ઉલટેથી લખાઈ ગયું, સોરી, મોટરસાયકલ વિથ ગિયર. વિથ ગિયરનું આવે એટલે વિધાઉટ ગિયરનું થઈ જાય તો તમને ખ્યાલ હશે. હવે એવું લખ્યું છે કે ના, પણ અહીંયા મતલબ ઓમાં લખેલું છે પણ લાયસન્સમાં નથી લખેલું એવું કાંઈ. પછી કોઈનું LMV નું હોય, પછી હેવી મોટર વ્હીકલનું આવે. તો આ રીતે એક જ ડ્રાઇવિંગ લાયસન્સમાં બધી વિગતનો ઉલ્લેખ છે, આપણને ખબર છે. વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક છે, એનું નામ, સરનામું, આ બધી વસ્તુનો ઉલ્લેખ હશે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકનું નામ, સરનામું, બ્લડ ગ્રુપ બી હોય છે ને. કેમ તો કે ડ્રાઇવિંગ લાયસન્સ વાહન ચલાવતો હોય કોઈ વાર એક્સિડન્ટ થાય તો એના ડ્રાઇવિંગ લાયસન્સથી ખ્યાલ આવી જાય કે યસ પર્સન ઇઝ હેવિંગ અ O પોઝિટિવ બ્લડ ગ્રુપ ઓર B પોઝિટિવ વોટ એવર. ક્લિયર છે? તો આવી બધી વિગતો હોય છે. તો અહીંયા સિમ્પલી એવું કહેવા માંગે છે કે પરમિટનું સામાન્ય માળખું કેવું રહેશે. તો અહીંયા સેક્શન 85 માં માત્ર 3 જ બાબત લખેલી છે અને બહુ સિમ્પલ છે. તો કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ આ ચેપ્ટર હેઠળ જે કોઈ પણ પરમિટ ઇસ્યુ થાય છે એ પોતાનામાં જ સંપૂર્ણ રહેશે, સ્વયં સંપૂર્ણ રહેશે, સ્વયં સંપૂર્ણ રહેશે. એનો મિનિંગ એવો થાય કે એક વખત કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલના અનુસંધાનમાં ઇસ્યુ કરી દેવામાં આવી પછી એ જે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલનો જાહેર સ્થળે ઉપયોગ કરવો હોય તો પછી બીજા કોઈ ડોક્યુમેન્ટ ના જોઈએ. સંપૂર્ણ એટલે પછી પરમિટ એક જ કાફી છે. ક્લિયર? એવું કહેવા માંગે છે. સેક્શન 85 માં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ મોટર વ્હીકલ એક્ટમાં મોટર વ્હીકલ એક્ટના આ ચેપ્ટર હેઠળ જે કોઈ પણ પરમિટ ઇસ્યુ થાય છે, યસ એ પોતાનામાં જ એક સ્વયં સંપૂર્ણ રહેશે. મતલબ કે એક વખત પરમિટ ઇસ્યુ થઈ ગઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલને લઈને પછી બીજા કોઈ એવા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે નહીં. અને બીજું એવું લખ્યું છે કે પરમિટમાં, ક્લિયર છે,
જરૂરી વિગતો, હવે જરૂરી વિગતો પરમિટ ધારકનું નામ, સરનામું ને એ બધું, પ્લસ શરતોનો ઉલ્લેખ હોવો જોઈએ. સેક્શન 85 પૂરો. આ સ્વયં સંપૂર્ણ રહેશે એનો મિનિંગ એ થાય કે ભાઈ પરમિટ એકવાર ઇસ્યુ થઈ ગઈ, કોઈ પણ પરમિટ શું કામ એને લેવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલનો જાહેર સ્થળે ઉપયોગ કરવો છે. કોઈ પણ ટીવીને પરમિટ ઇસ્યુ થયા બાદ જાહેર સ્થળે આવા ટ્રાન્સપોર્ટ વ્હીકલનો ઉપયોગ કરતી વખતે અન્ય બીજું કાંઈ પણ અનિવાર્ય રહેશે નહીં. એ બાબતમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલના, હા પ્લસ ડ્રાઇવિંગ લાયસન્સ તો જોશે હો ભાઈ, વાહનનું આરસી જોશે, પીયુસી જે લાગુ પડતું, આ તો બધું ખરું જ, પણ યસ કે ભાઈ હા હવે વાહનનો ટ્રાન્સપોર્ટ વ્હીકલ તરીકે ઉપયોગ કરવાની છૂટ છે, એ પ્રકારનું બીજું કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં, કારણ કે પરમિટ એક ઇનફ છે. અને પરમિટમાં જરૂરી વિગતો અને યસ પરમિટની જે તે પરમિટમાં દાખલ કરવામાં આવેલી શરતો હશે. ક્લિયર છે? પરમિટમાં શરતો દાખલ થાય એ તો તમને હવે યાદ હશે જ ભાઈ, બરાબર છે? ઓકે, સિમ્પલ છે. સેક્શન 86 કેન્સલેશન એન્ડ સસ્પેન્શન ઓફ પરમિટ. કેન્સલેશન એટલે રદ કરવું, સસ્પેન્શન એટલે મોકૂફ કરવું. પણ આ બેનો મિનિંગ શું થાય? મેં ડ્રાઇવિંગ લાયસન્સમાં આરસી બુકના ચેપ્ટરમાં કીધું જ છે. કેન્સલેશન એટલે રદ કરવું, સસ્પેન્શન એટલે મોકૂફ કરવું. સસ્પેન્શન મીન્સ મોકૂફ કરવું અને કેન્સલેશન મીન્સ રદ કરવું. આ ડિફરન્સ શું છે? જો રદ કરવાની વાત હોય ને તો એ કાયમી હોય. એમ કેમ કે પરમિટ કેન્સલ કરી દેવામાં આવી છે એટલે પરમિટ કાયમી ધોરણે રદ થઈ ગઈ, કાયમી અસર. ક્લિયર છે? અને યસ સસ્પેન્શન હોય તો એ ચોક્કસ સમયગાળા માટે હોય, ચોક્કસ સમયગાળા માટે હોય. ક્લિયર છે? યસ એ હંગામી હોય, એક પ્રકાર ટેમ્પરરી હોય. ક્લિયર? હંગામી અસર. એવું કે ભાઈ હંગામી અસર, માનો કે સિમ્પલી પરમિટ કેન્સલ જ થશે, નામ જ કે પરમિટ શેલ બી કેન્સલ્ડ આવું લખાઈને આવશે. પણ સસ્પેન્શન આવશે તો ત્યાં ટાઈમ લિમિટ હશે કે ભાઈ આ પરમિટ જે છે એ 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યાં શું હશે? ટાઈમ લિમિટ હશે. એટલે જેવી એ ટાઈમ લિમિટ પૂરી થાય, 3 મહિના, 6 મહિના, 12 મહિના, એટલે ફરી પાછી એ પરમિટ વેલિડ થઈ જાય. ક્લિયર છે? ટાઈમ ચોક્કસ ટાઈમ લિમિટ હોય, એ ટાઈમ લિમિટ પૂરી થાય એટલે પરમિટ ફરીથી વેલિડ થઈ જાય, ફરીથી વેલિડ થઈ જાય. ક્લિયર? તો આ એક ડિફરન્સ છે. કેન્સલેશન ઓફ પરમિટ મતલબ કાયમી ધોરણે પછી કેન્સલ. હવે વ્યક્તિને જો પરમિટ જોતી હોય તો ફરી પાછી નવી એકથી બધી કાર્યવાહી શરૂ કરવી પડે. પણ પરમિટ જો સસ્પેન્ડ કરવામાં આવે છે, જસ્ટ અ મિનિટ, હેલો, પરમિટ સસ્પેન્ડ કરવામાં આવે છે તો પછી એ ટાઈમ લિમિટ આપેલી હશે કે 3 મહિના માટે પરમિટ સસ્પેન્ડ, એટલે 3 મહિના સુધી ઓકે, પણ 3 મહિના જેવા પૂરા થાય એટલે પરમિટ ફરી પાછી માન્ય થઈ જાય, વેલિડ થઈ જાય. હવે પ્રશ્ન એ થાય કે આ કરી કોણ શકે અને ક્યારે કરી શકે? પરમિટને કેન્સલ કરવાની કે રદ કરવાની વાત હોય તો કોણ કરી શકે? Who can do so? કોણ કરી શકે? અને બીજું એ થાય ક્યારે કરી શકે? ક્લિયર? જો સસ્પેન્ડ કરશે પરમિટને ઓથોરિટી તો ટાઈમ લિમિટ આપશે. કેન્સલેશનમાં કોઈ ટાઈમ લિમિટ લખેલી જ નહીં હોય કારણ કે કાયમી ધોરણે થઈ ગઈ. તો એક તો મેં જવાબ કહી જ દીધો કે ભાઈ પરમિટને કેન્સલ અથવા સસ્પેન્ડ કોણ કરી શકે? તો કે જેના દ્વારા આવી પરમિટ ઇસ્યુ કરવામાં આવી હોય એવી ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. જેના દ્વારા
આવી પરમિટ ઇસ્યુ થયેલ હોય તેવી ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હવે ક્યારે કરી શકે તો ત્યાં 4-5 કારણો છે બહુ જનરલ વસ્તુ છે પહેલામાં પહેલું તો શું હોઈ શકે આપણને ખબર છે કે ભાઈ પરમિટ છે એમાં જ્યારે પણ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જ્યારે પરમિટ ઇસ્યુ કરશે તો આપણને ખબર છે કે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને એક સત્તા છે કે એમાં કેટલીક શરતો જોડી શકે માનો કે સ્ટેજ કેરેજ પરમિટ ઇસ્યુ કરી હોય તો એમાં લખ્યું હોય કે ભાઈ આમાં તમે 50 મુસાફરોને બેસાડી શકશો તો એ એક શરત થઈ ગઈ આ રૂટ ઉપર ઉપયોગ કરી શકશો એ પણ એક શરત થઈ ગઈ ક્લિયર માનો કે ગુડ્સ કેરેજ પરમિટ છે તો એમાં લખ્યું હશે કે ભાઈ વાહનમાં આટલા ટન XYZ ટન તમે વેઇટ જે છે વજન છે લોડ છે એ લઈ જઈ શકશો આ રૂટ ઉપર તમે ઉપયોગ કરી શકશો હવે તો લગભગ બધી ઓલ ઇન્ડિયા થઈ ગઈ એ કેસમાં તો પણ યસ આપણને ખબર છે કે શરતો લખેલી હોય તો હવે માનો કે કોઈ પરમિટ ધારક છે યસ એ પરમિટની શરતનું હનન કરે તો પરમિટ એની કેન્સલ અથવા સસ્પેન્ડ થઈ શકે શરતનું હનન યસ હા બીજું હવે મેં તમને એક વસ્તુ કીધી હતી લાસ્ટ લેક્ચરમાં 2 પોઈન્ટ કીધા હતા કે પરમિટ એ જે તે વ્યક્તિને મળે વાહનને નથી મળતી અને એક જ પરમિટ હેઠળ મલ્ટિપલ વાહન હોઈ શકે એવું નહીં કે એક બસ માટે એક પરમિટ બીજી બસ માટે બીજી પરમિટ ત્રીજી બસ માટે ત્રીજી પરમિટ એક જ પરમિટ હેઠળ 5 બસ પણ હોઈ શકે ક્લિયર છે યસ હવે માનો કે કોઈ વ્યક્તિને પરમિટ આપી છે સમજી લો અને પરમિટ સ્ટેજ કેરેજ માટેની છે સ્ટેજ કેરેજ એટલે શું કે ભાઈ એ મુસાફરોને લઈ જાય મુસાફર એની જે જર્ની છે એ મુજબ ભાડું ચૂકવશે અમદાવાદથી જુનાગઢ જતા હોય તો કોઈ વ્યક્તિને વચમાં રાજકોટ ઉતરવું હોય તો એ એટલું ભાડું ચૂકવશે ગોંડલ વાળો એટલું ભાડું ચૂકવશે જેતપુર વાળો એટલું ભાડું ચૂકવશે અને જુનાગઢ વાળો એ મુજબ એની જર્ની મુજબ ભાડું ચૂકવે આપણને સિમ્પલ અને સ્ટેજ કેરેજ એટલે મેં ઉદાહરણ આપ્યું હતું મહાસાગર ઈગલ આ બધી ટ્રાવેલ્સ બરાબર બધી ટ્રાવેલ્સ નહીં પણ આ જેટલી મને ખબર છે કે આ બધા સ્ટેજ કેરેજ છે એટલી વાત કરું છું ઓકે હવે માનો કે કોઈ વ્યક્તિને સ્ટેજ કેરેજ પરમિટ મળી અને એની પાસે 5 બસ છે હવે કોઈક દિવસ એને ક્યાંક એવો પૈસાની પેલી આવી જાય ને એમ કે લાઈને એકાદી બસ કોન્ટ્રાક્ટ કેરેજમાં ઉપયોગ કરી લો બરાબર છે અમદાવાદથી રાજકોટનો ફેરો છે કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે તો હવે પરમિટ કે ઉપયોગ શું કરવાનો હતો સ્ટેજ કેરેજ તરીકે ઉપયોગ કરવાનો હતો એને જે તે બસો હતી 5 બસ એ 5 બસનો સ્ટેજ કેરેજ તરીકે ઉપયોગ કરવાનો હતો એને શું કર્યું એકાદી બસને કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે ઉપયોગ કરી લીધી અથવા તો એ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ તરીકે ઉપયોગ કરી નાખે છે કોઈ કંપની છે એને આપી દે છે અને કહી દે છે કે લો ભાઈ આ તમારા કર્મચારીનો લોડ લેવા મૂકવા જશે તો એ તો પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ થઈ જાય તો અનધિકૃત ઉપયોગ થયો ને પરમિટમાં વાહનનો અધિકૃત ઉપયોગ શું હતો સ્ટેજ કેરેજ તરીકે કરવાનો પણ હવે એને ઉપયોગ શું કર્યો કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે અથવા તો સમજવા માટે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ તરીકે તો એ તો શું થયું વાહનનો અનધિકૃત રીતે ઉપયોગ થયો યસ તો એવી પરિસ્થિતિમાં પણ થઈ શકે પરમિટ હેઠળના મોટર વાહનનો અનઅધિકૃત રીતે ઉપયોગ અનઅધિકૃત રીતે ઉપયોગ તો ભાઈ સ્ટેજ કેરેજ હતું અને એને કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે ઉપયોગ કરી લીધો તો છૂટ સ્ટેજ કેરેજ ની જ હતી ઉપયોગ કર્યો કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે તો ના ચાલે અનઅધિકૃત રીતે ઉપયોગ અથવા તો માનો કે રૂટ કીધો હોય એ રૂટ કરતા વિપરીત રૂટ ઉપર ઉપયોગ કરે તો પણ અનધિકૃત રીતે ઉપયોગ થયો હોય એવું કહી શકીએ ને યસ અનધિકૃત રીતે ઉપયોગ મીન્સ SCP હેઠળના વાહનનો કોન્ટ્રાક્ટ કેરેજ તરીકે ઉપયોગ કરે અથવા તો નિર્ધારિત રૂટ કરતા અલગ રૂટ પર ઉપયોગ કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો ક્લિયર યસ એ સિવાય બીજું શું છે માનો કે વ્યક્તિએ પરમિટ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને બનાવટી રીતે લીધી હોય તો કંઈક ગેરરીતિ કરીને લીધી હોય તો પણ પરમિટ કેન્સલ અથવા તો સસ્પેન્ડ થઈ શકે પરમિટ ગેરરીતિથી કે બનાવટી રીતે બનાવટી દસ્તાવેજોના આધારે તો પણ આ વસ્તુ થઈ શકે છે
બીજું એક આવે છે ગુડ્સ કેરેજને લઈ અને એક જોગવાઈ છે ગુડ્સ કેરેજ, વિશેષ જોગવાઈ છે. ગુડ્સ કેરેજ પરમિટ જે ઉદ્દેશ્યથી આપવામાં આવી હોય એ ઉદ્દેશ્યથી વ્યક્તિ પરમિટ ધારક છે એ એનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હોય. ગુડ્સ કેરેજના અનુસંધાનમાં વ્યક્તિને પરમિટ આપવામાં આવી હોય અને યસ જે ઉદ્દેશ્યથી આપવામાં આવ્યું હોય એ ઉદ્દેશ્યથી એ પરમિટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હોય. ઉદ્દેશ ખાલી આટલું જ લખું છું, સમજી જજો. પાછળ મેં લખીને આપ્યું છે. ક્લિયર. ગુડ્સ કેરેજ પરમિટના અનુસંધાન, ગુડ્સ કેરેજના અનુસંધાનમાં કોઈ પરમિટ આપી છે, પણ હવે વ્યક્તિ એ જે તે ઉદ્દેશ્ય હેતુથી ગુડ્સ કેરેજ પરમિટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યો હોય, યસ, તો પણ પરમિટ જે છે એ કેન્સલ અથવા સસ્પેન્ડ થઈ શકે. એક બાબત મને યાદ નથી આવતી અત્યારે. હા, જો પરમિટ ધારક પરમિટ હેઠળના વાહનનો માલિક જ ન રહે, એની પાસે વાહન જ ન રહે તો પરમિટ ધારક પરમિટ હેઠળના વાહનનો માલિક ન રહે. આ પાંચમો મુદ્દો છે. તો આ 5 મુદ્દા તમારે એમસીક્યુ તરીકે આવી શકે કે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઇસ્યુ થયેલી પરમિટને ક્લિયર છે કઈ કઈ પરિસ્થિતિમાં રદ કરી શકે અથવા તો અમુક સમયગાળા માટે મોકૂફ કરી શકે. હવે કેટલા સમયગાળા માટે મોકૂફ કરી શકે? તો ઓથોરિટીને યોગ્ય જણાય એટલા સમયગાળા માટે. ક્લિયર છે. પરમિટને રદ કરવાની છે એ તો કાયમી છે, પણ પરમિટને જ્યારે મોકૂફ કરવાની વાત હોય, સસ્પેન્ડ કરવાની વાત હોય, તો યસ, એ ઓથોરિટીને યોગ્ય જણાય એટલા સમય માટે એ મોકૂફ કરી શકે. તમને એમસીક્યુ આવે કે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પરમિટને કેટલા સમય માટે મોકૂફ કરી શકે? 2 મહિના, 5 મહિના, 12 મહિના? તો એનો જવાબ આવશે પોતાને યોગ્ય જણાય એટલા, ક્લિયર છે, સમય માટે. હવે શરતોની વાત કરીએ તો શરતો કઈ કઈ આવશે? તો માનો કે સ્ટેજ કેરેજ પરમિટ હશે તો સેક્શન 72(2) મુજબની, કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ હશે તો 74(2) હેઠળની. ક્લિયર. માનો કે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પરમિટ હશે તો થશે 76(3) હેઠળની, અને ગુડ્સ કેરેજ પરમિટ હશે તો 79(2) હેઠળની. આ શરતો છે. આ તો બધું ભણી ગયા છીએ આપણે, હવે તમને યાદ હશે, ગોખાઈ જવી જોઈએ. પણ સાથે સાથે સેક્શન 84 હેઠળની સામાન્ય શરતો યાદ રાખવાની. જુઓ, અહીં લખેલું છે સેક્શન 84 હેઠળની અથવા તો પરમિટમાં જોડવામાં આવી હોય તેવી કોઈ પણ શરત. કારણ કે સેક્શન 84 ની શરતો શું છે મેં તમને કીધું હતું, કોઈ બી પરમિટમાં એ શરત તો લાગુ થશે જ. ક્લિયર. કોઈ પણ પરમિટ હોય એમાં એ શરત એડ થશે ને થશે. અને લાસ્ટ છે, એ પણ ભૂલાઈ ગયું હતું મારે કહેવાનું, પરમિટ ધારકે વિદેશી રાજ્યની નાગરિકતા સ્વીકારી હોય. ક્લિયર છે. પરમિટ ધારક છે એ વિદેશી રાજ્યની નાગરિકતા, વિદેશી રાજ્ય એટલે કોઈ બીજો દેશ, બરાબર છે, અન્ય દેશની નાગરિકતા સ્વીકારી હોય. તો અહીંયા તમે કન્ટ્રી ના લખી શકાય, પણ એક વસ્તુ યાદ રાખજો, આપણે ભારતની અંદર દેશ કહીએ છીએ, કન્ટ્રી કહીએ છીએ, અને રાજ્યોને સ્ટેટ કહીએ છીએ. બટ એકચ્યુઅલી પોલિટિકલ સાયન્સમાં રાજ્યોને સ્ટેટ ન કહેવામાં આવે, રાજ્યોને પ્રોવિન્સ કહેવામાં આવે છે, અને દેશ માટે સ્ટેટ શબ્દ પ્રયોગ થાય છે. ઇન્ડિયા એઝ અ સ્ટેટ કેવું છે? સોવરીન છે, સાર્વભૌમ છે, સેક્યુલર છે, ધર્મનિરપેક્ષ છે, સોશિયલિસ્ટ છે, સમાજવાદી છે, ડેમોક્રેટિક છે, લોકતાંત્રિક છે, રિપબ્લિક છે, આવું કહે છે ને, પ્રજાસત્તાક. તો ભારત રાજ્ય આ 5 પ્રકારની પ્રકૃતિ વાળું રાજ્ય છે. તો સ્ટેટ, પોલિટિકલ સાયન્સમાં સ્ટેટ એટલે દેશ થાય, અને રાજ્ય માટે ત્યાં પ્રોવિન્સ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે અહીંયા કન્ટ્રી, દેશ, કન્ટ્રી અને સ્ટેટ કહીએ છીએ, નેશન ઓર સ્ટેટ કહીએ છીએ. માટે વળી એવું ના સમજતા કે સાહેબે ગુજરાતીમાં કઈ ભૂલ કરી. હા, વિદેશી રાજ્ય લખ્યું છે સાહેબની, એ ભૂલ થઈ ગઈ, એવું કોઈ ના કહેતા, બરાબર છે. યસ. પણ અહીંયા બીજી એક વસ્તુ છે, અગાઉ પણ ઘણી બધી જગ્યાએ આપણે કીધું છે કે ઓથોરિટી કોઈ પણ ડિસિઝન લે
ક્લિયર જ અગાઉ કીધું હતું કે માનો કે પરમિટ ઇસ્યુ કરવાની ના પાડે અથવા તો પરમિટ રિન્યુ કરવાની ના પાડે તો એને લેખિતમાં એ અરજદારને કારણ આપવા પડે કે તમને કેમ પરમિટ ઇસ્યુ કરવામાં નથી આવતી, તમને કેમ પરમિટ રિન્યુ કરી આપવામાં નથી આવતી. તો એવું જ છે અહીંયા કે માનો કે આ સેક્શન 86(1) હેઠળની કોઈ પણ જોગવાઈ હેઠળ કોઈ પણ વ્યક્તિની પરમિટ છે એ કેન્સલ થાય અથવા સસ્પેન્ડ થાય તો ઓથોરિટીએ આના કારણો આપવા પડશે કે આ કારણોસર તમારી પરમિટને રદ અથવા તો કેન્સલ કરવામાં આવેલી છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ. હવે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, કારણો આપવાનું મેં એડવાન્સમાં કહી દીધું. ઓકે, બીજી એક એ સબસેક્શન 3 માં છે. કારણો આપવાનું સબસેક્શન 3 માં છે, ઓલરેડી થઈ ગયું છે. અહીંયા બીજી પણ એક વસ્તુ જે અગાઉ છે કે ભાઈ કોઈ પણ ઓથોરિટી, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે જેને પરમિટ ઇસ્યુ કરી છે એ પરમિટ ધારકની પરમિટ છે એને કેન્સલ કરવાની હોય અથવા સસ્પેન્ડ કરવાની હોય તો યસ જે તે પરમિટ ધારકને એનો પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે. ક્લિયર છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્ટેજ કેરેજ પરમિટ આપી છે અને એમાં લખ્યું કે મેક્સિમમ 50 માણસોને બેહાડી શકાય. પણ હવે માનો કે કોઈ વ્યક્તિએ એમાં 52 માણસોને બેહાડીને લઈ જતો હોય અને બરોબર ત્યાં જ આરટીઓ નું ચેકિંગ હોય તો નીકળે ભાઈ આમાં પરમિટમાં તો 50 પેસેન્જર જ લઈ શકાય, તમે તો 52 લીધા છે, તમારી પરમિટ સસ્પેન્ડ થશે 2 મહિના માટે અથવા કેન્સલ થશે. કેન્સલ તો ના કરે કોઈ એટલા નાનામાં, પણ તો હવે અરજદારને એનો પક્ષ રજૂ કરવાની તક આપવી પડે કે સાહેબ એ બિચારા તડકાના એકલા હતા, બરાબર છે, મેં એની પાસેથી કોઈ એવો ચાર્જ નથી લીધો, બીમાર છે એવું કીધું તું ને, હોસ્પિટલ જાય છે માટે બેહાડ્યા છે, તો એ જેન્યુન રીઝન થયું ને, તો પછી એમાં કેન્સલ કે સસ્પેન્ડ કોઈ બી ના કરે. તમે અધિકારી બનશો તમે એની જ કરો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો ક્યારે કેન્સલ અથવા ક્યારે સસ્પેન્ડ થઈ શકે, કારણોની આપણે વાત કરી. કેન્સલ કરો અથવા સસ્પેન્ડ કરતા હોય એ પહેલા અરજદારને પોતાનો પક્ષ રજૂ કરવાની, એને પોતાનું સ્પષ્ટીકરણ, સમજૂતી આપવાની તક આપવી પડશે, એમનેમ નહીં કરી શકાય. અને માનો કે કેન્સલ અને રદ કરી જ દો છો તો કારણ પણ આપવા પડશે. આ સબસેક્શન 3 કહે છે. હવે સબસેક્શન 2 અને સબસેક્શન 4 એ બંને એકબીજા સાથે રિલેટેડ છે, એ આપણે અહીંયા વચ્ચેની સ્પેસમાં જોઈશું. ઓકે, તો ચાલો છ્યાસી 2 એન્ડ 86(4). ઓકે, સિમ્પલ છે એકદમ. અને આ વિધાન વાળું જ્યારે વાત આવે ને ત્યારે પૂછાઈ શકે. આ લેક્ચરમાં મેં એક પણ જગ્યાએ એમસીક્યુ પ્રયોગ નથી કર્યો, પણ હું એક જ વસ્તુ હમણાં લખી દઉં છું. જો આનો સેક્શન નંબર યાદ રાખવો, સેક્શન નંબર યાદ રાખવો. અગાઉ સેક્શન નંબર નહોતા પૂછતા, ઈશો વખતે એમને પૂછેલા છે મહત્વપૂર્ણ સેક્શનના, તો હવે આપણે યાદ રાખીશું. ક્લિયર છે? સેક્શન નંબર યાદ રાખવો, વિધાન વાળો સવાલ પણ આવી શકે અને યસ આ એમસીક્યુ પણ થઈ શકે આખો સેક્શન. ઓકે, શું કહે છે 86(2) અને 86(4)? સેક્શન 68 યાદ છે? ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની કંઈક વાત કરતો હતો. સેક્શન 68 આપણે જોતા હતા, એસટીએ અને આરટીએ ની રચના કરવી પડશે, પછી એની સંરચના, એના ચેરમેન અને એના સભ્યોની વાત કરી હતી, યાદ હશે તમને. આવું કંઈક ટાઇટલ હતું, ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ. સબસેક્શન 1 માં શું હતું કે રાજ્ય સરકાર એસટીએ અને આરટીએ ની રચના કરશે. એસટીએ નો વિસ્તાર આખું અધિકાર ક્ષેત્ર, જ્યુરિસ્ડિક્શન આખું રાજ્ય હશે. આરટીએ ની જ્યુરિસ્ડિક્શન તો કે નોટિફિકેશનમાં ઉલ્લેખ કર્યો હશે એ મુજબ હશે. સબસેક્શન 2 માં શેની વાત કરતા હતા તો કે ભાઈ જે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એની સંરચનાની, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તો એમાં એક ચેરપર્સન અધ્યક્ષ હશે અને મેક્સિમમ 4 સભ્યો હોઈ શકે. યસ, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે, આરટીએ છે, એમાં એક ચેરપર્સન અને મેક્સિમમ 2 સભ્યો હોઈ શકે. બસ એટલું જ, બીજું કઈ આપણે યાદ રાખવાનું નહોતું, કીધું હતું. 68(3) માં શું કીધું હતું તો કે સ્પેસિફિકલી આપણે એસટીએ ને પાવર્સ ની વાત કરી હતી કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એની સત્તા શું રહેશે, એના કાર્યો શું રહેશે. યસ, અને સબસેક્શન 4 માં આપણે જોઈ ગયેલા હતા કે એસટીએ પોતાને આ કાયદા હેઠળ જે સત્તા મળી છે એ સત્તા અંતર્ગત એ કોઈ પણ આરટીએ ને, રાજ્યની કોઈ પણ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને એ નિર્દેશ અથવા આદેશ આપી શકે છે જેનું આરટીએ પાલન કરવું પડે. જનરલ વસ્તુ હતી. અને 68(5) જે છે, યસ, એમાં એક સ્પેસિફિક જોગવાઈ હતી
શું હતી 68.5 ની જોગવાઈ કે એસટીએ જે છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તથા રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ પોતાની સત્તા અને કાર્યો સત્તાઓ એન્ડ કાર્યો આ કાયદા હેઠળ જે કંઈ પણ એને સત્તા મળી છે જે કંઈ પણ કાર્ય કરવાનું થાય છે એ ક્લિયર છે ડેલિગેટ કરી શકે કોને તો કે પોતાની હેઠળની કોઈ ઓથોરિટી હેઠળની ઓથોરિટી કે વ્યક્તિને શું કરી શકે છે ડેલિગેટ કરી શકે છે સોંપી શકે છે આ વસ્તુ આપણે જોઈ ગયા હતા યાદ હશે ડેલિગેટ કરી શકે છે ખ્યાલ આવ્યો આ કદાચ યાદ હશે હવે મેં તમને કીધું હતું આ એક ખાલી વસ્તુ યાદ રાખજો આગળ ક્યાંક ઉપયોગ કરીશું યસ તો હવે આ લોકો માટે આપણે શું શબ્દ પ્રયોગ કરીએ કે ભાઈ સેક્શન 68.5 હેઠળ જેને સત્તા ડેલિગેટ થઈ હોય તેવી ઓથોરિટી એવું કોડ તમે સમજી જાઓ આના માટે હવે આ સેક્શનમાં આપણે શબ્દ પ્રયોગ કરીશું સેક્શન 68.5 હેઠળ આ બહુ જરૂરી છે હમણાં એટલે કરાવી રહ્યો છું બાકી મને કોઈ શોખ નથી એટલો બધો 68.5 હેઠળ ડેલિગેટ થયેલી સત્તા ડેલિગેટ થયેલી ઓથોરિટી કે વ્યક્તિ આવું લખી શકું યસ હવે અહીંયા સમજવાનું છે એટલે બે સેક્શન આમ તો ઘણા બધા સબ સેક્શન અહીંયા ક્લિયર થઈ જશે હવે આપણે એવું કીધું હતું કે એસટીએ અને આરટીએ એમને જે કાંઈ પણ સત્તા મળી છે એ સત્તા અને એમના કાર્યો એમની નીચેના કોઈ પણ ઓથોરિટી કે વ્યક્તિને સોંપી શકે એસટીએ અને આરટીએ પરમિટ ઇસ્યુ કરવાની એ સત્તા છે તો યસ અને આવી પરમિટ ઇસ્યુ કરવાની સત્તા પણ એ પોતાની તાબા હેઠળના પોતાની નીચે આવતા હોય એવા કોઈ પણ ઓથોરિટી કે વ્યક્તિને સોંપી શકે છે યસ હા તો હવે 86(2) એવું કહે છે 86(2) અને 86(4) કે ભાઈ સેક્શન 68.5 હેઠળની વ્યક્તિ કે ઓથોરિટીએ ઇસ્યુ કરેલી પરમિટો યસ ડેલિગેટ થયા બાદ અહીંયા હું ડેલિગેટ શબ્દ લખી દઉં એટલે તમે સમજી જશો કે ભાઈ 68.5 હેઠળ એસટીએ અથવા આરટીએ પોતાની સત્તા ડેલિગેટ કરી હોય એવા વ્યક્તિ કે એવા ઓથોરિટીએ ડેલિગેટ કરવું એટલે આપવું સોંપવું એમને ઇસ્યુ કરેલી પરમિટ જે છે યસ તો આવી પરમિટોને આ જે આપણી એસટીએ અને આરટીએ છે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સેક્શન 86(1) હેઠળના આધાર પર મોકૂફ કે રદ કરી શકે છે મોકૂફ એટલે સસ્પેન્ડ કે રદ કરી શકે છે કારણ કે એ તો એમને જ સત્તા આપી છે હવે એમને જેને સત્તા આપી છે એવા નીચેવાળા કોઈ પણ વ્યક્તિ કે ઓથોરિટીએ કોઈ પરમિટ ઇસ્યુ કરી તો એને સત્તા જ જેને આપી છે એ તો મોકૂફ અથવા રદ કરી શકે પણ એનાથી ઉલટું નહીં ચાલે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ ઇસ્યુ કરેલી પરમિટ જે છે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મેઇનલી એસટી અને આરટીએ દ્વારા ઇસ્યુ કરાયેલ જે પરમિટ છે યસ આવી પરમિટોને
સેક્શન 68(5) હેઠળની ઓથોરિટી કે વ્યક્તિ મોકૂફ કરી શકશે, સસ્પેન્ડ કરી શકે, મોકૂફ કરી શકશે, પરંતુ રદ નહીં કરી શકે, રદ કરી શકશે નહીં. ક્લિયર? આ વસ્તુ છે 68(5) હેઠળ એસટીએ અને આરટીએ ને આ કાયદા હેઠળ જે સત્તા મળી છે, જે કામગીરી એમને કરવાની છે, ક્લિયર છે, એવી કામગીરી એમની નીચેના કોઈ પણ ઓથોરિટીને અથવા વ્યક્તિને સોંપી શકે. એ તો આપણે 68(5) સ્પષ્ટ થઈ ગયું. હા, હવે એવું કહે છે, માનો કે એસટીએ અને આરટીએ દ્વારા પોતાની જે પરમિટ ઇસ્યુ કરવાની સત્તા છે એ એમની હેઠળના કોઈ અધિકારીને આપી દીધી. હવે આવા અધિકારીએ કોઈ પરમિટ ઇસ્યુ કરી તો ઓબ્વિયસલી એને આરટીએ અથવા એસટીએ જેમને ડેલિગેટ કરી હશે પોતાની સત્તા, એ તો એને મોકૂફ અને રદ બંને કરી શકશે. પણ આવી ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ માનો કે કોઈ પરમિટ ઇસ્યુ કરી હશે, એને 68(5) હેઠળ સત્તા ડેલિગેટ થઈ હશે, એવા વ્યક્તિ કે એવી ઓથોરિટી મોકૂફ કરી શકશે પણ રદ કરી શકશે નહીં. ક્લિયર છે? અહીંયા હું ડેલિગેટ શબ્દ લખી દઉં. ડેલિગેટ જુઓ, મોકૂફ કરી શકશે, સસ્પેન્ડ યસ, સસ્પેન્શન યસ, પણ કેન્સલેશન નો, ન કરી શકે. અહીંયા બે થશે, સસ્પેન્શન બી કરી શકશે, સસ્પેન્શન યસ, કેન્સલેશન ઓલ્સો યસ. ખ્યાલ આવ્યો? આમ ગોખશો નહીં ને તો આ વસ્તુ બહુ ઈઝી છે. બાકી ફાકા ફોજદારી તો કરી જ શકાય છે. બધાને 65 આવશે, 55 આવશે, 95 આવશે, કહી દો ને ભાઈ. બરાબર છે? તો આપણે જે પહેલી વાત કરી એ છે 86(2) હેઠળની જોગવાઈ, અને આ બીજી જે વાત કરી એ 86(4) હેઠળની જોગવાઈ છે. આ વિધાનવાળા વાક્યમાં આવી શકે જો પૂછાય તો. નવા ચેરમેન કોણ આવે એ આપણને ખબર નથી. અત્યાર સુધી હજી એવો કોઈ વિધાનવાળો બહુ હેવી લેવલ સવાલ નથી આવ્યો, પણ નવા ચેરમેન કોણ આવે એ આપણને ખબર નથી. સબ સેક્શન 5 અગેન સમજવા જેવી વસ્તુ છે અને તમારે ધ્યાન રાખવું પડશે આ વસ્તુ. ઓકે, તમે એક વસ્તુ વિચાર કરો કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારી પાસે, આરસી બુક છે, પીયુસી છે, પણ તમે હેલ્મેટ પહેર્યા વગરના 2 વ્હીલ ચલાવીને જાઓ છો. પોલીસ તમને રોકે છે તો હું સીધું તમારું લાયસન્સ રદ કરી દે છે, મોકૂફ કરી દે છે? ના. તો ત્યાં એક વિકલ્પ શું છે કે તમે એક માંડવાળીની રકમ ચૂકવો. ક્લિયર છે? યસ, એક કમ્પાઉન્ડિંગ માટેની જે રકમ આવે, અમાઉન્ટ આવે, કમ્પાઉન્ડિંગ અમાઉન્ટ, એ તમે ચૂકવી દો એટલે તમને સ્લીપ આપી અને આગળ જવા દેશે. બરાબર છે? તો આ શું થયું? માંડવાળી કરી દીધી. યસ. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, આપણે અહીંયા શું કીધું સેક્શન 86(1) કે પરમિટની કોઈ પણ શરતનું હનન થયું હોય, સેક્શન 84 વાળી અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પરમિટમાં જોડેલી હોય એવી કોઈ પણ શરતનું હનન થયું હોય તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એ શું કરશે? પરમિટને કેન્સલ કરી શકે અથવા પોતાને યોગ્ય લાગે એવા ટાઈમ માટે સસ્પેન્ડ કરી શકે. ક્લિયર? હવે માનો કે કોઈ સ્ટેજ કેરેજ છે, ધ્યાનથી સમજજો, 50ની કેપેસિટીની છૂટ હોય અને એમાં માનો કે કદાચ 55 ને બેહાડી લીધા, આરટીઓનું ચેકિંગ એવું પકડાઈ ગયા અને કાયદેસર ટિકિટ જ ઇસ્યુ કરેલી છે. તો હવે આવા ટાઈમમાં પરમિટ રદ કરી દે, માનો એમ કે ભાઈ 12 મહિના માટે રદ, તો એમાં ખાલી પરમિટ ધારકને નુકસાન નહીં જાય, એ વિસ્તારમાં જે લોકો મુસાફરી કરતા હશે રોજિંદા ટાઈમમાં એમને પણ એક પ્રકારની મુશ્કેલી થશે ને, બસો ઓછી થઈ જાય તો. યસ. તો અને આ કઈ એવો બહુ મોટો ગંભીર અપરાધ બી નથી. ક્લિયર છે કે પરમિટની બહુ એવી, માનો કે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય તો હજી સમજી શકાય, ગંભીર બાબત છે, પણ અહીંયા ક્યાં એવી કોઈ મોટી વસ્તુ છે? ક્લિયર છે? અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ લાયસન્સ જેને ન મળ્યું હોય, જેની પાસે લાયસન્સ નો એવો વ્યક્તિ એવું વાહન ચલાવતો હોય તો એ બહુ ગંભીર બાબત કે એમાં પરમિટ રદ અથવા મોકૂફ કરે. હવે આમાં 5 માણસો વધારે બેહાડ્યા, એમાં ક્યાં કઈ એવું છે? રાઈટ? યસ. તો હવે આવા સમયે
તો આવા સમયે સિમ્પલી આ કાયદામાં એક જોગવાઈ છે કે 86(1) હેઠળના આપણે જે કારણોની વાત કરી, આ 86(1) હેઠળના જે 6 કારણોની વાત આપણે કરી ચૂક્યા છીએ, એ 6 કારણો છે આ 6 કારણ પૈકીના કેટલાક કિસ્સામાં ક્લિયર છે પરમિટ કેન્સલ કરવાની કે રદ કરવાની જરૂરિયાત નથી, પણ શરત એટલી જ છે કે વ્યક્તિ એક સંમતિ થાય, બરાબર છે, એક નક્કી થાય, નિર્ધારિત થાય એવી રકમ ચૂકવવા તૈયાર હોવો જોઈએ. તમે વિધાઉટ ડ્રાઇવિંગ લાયસન્સ વિધાઉટ હેલ્મેટ ટુ વ્હીલર ચલાવી રહ્યા હતા, બહુ મોટો ગુનો નહોતો, તો માંડવાડીની રકમ તમે સરકારને ચૂકવો અને તમને આગળ જવા દેશે. તો અહીંયા પણ એવું છે કે પરમિટની કોઈ શરતનું હનન થયું હોય અથવા તો માનો કે કંઈક અનધિકૃત રીતે ઉપયોગ થયો છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સમજો શરત શું હતી કે ભાઈ ગુડ્સના કેરેજમાં કીધું કે 5 ટન માલ લઈને જવાનો, અને હવે માનો કે એ વ્યક્તિ 5.5 ટન માલ લઈને જતો હોય, તો જે દંડ થવાનો થશે એ તો થશે જ, પણ હવે એની પરમિટ સીધી તમે સસ્પેન્ડ અથવા કેન્સલ કરી દો તો એ ઉચિત નથી. તો આવા સમયે પરમિટ કેન્સલ અથવા તો સસ્પેન્ડ કરવાના બદલે ક્લિયર છે ઓથોરિટી પાસે સત્તા છે કે એ એક માંડવાડીની રકમ વસૂલ કરે અને સિમ્પલી એને કહી દેશે કે જા ભાઈ હવે તારી પરમિટ કેન્સલ કે રદ થશે નહીં. એ છે સબસેક્શન 5 ની જોગવાઈ. શું કહે છે અહીંયા? તો અહીંયા એવું કહે છે, હવે હું લખી દઉં છું કારણ કે આમાં જે લખ્યું છે ને એ ખબર નહીં પડે તમને. ક્લિયર? યસ. પરમિટની કોઈ શરતનું હનન થવાના કારણસર અથવા પરમિટ હેઠળના વાહનનો અનધિકૃત રીતે ઉપયોગ થવાના કેસમાં વ્યક્તિએ પરમિટ હેઠળના વાહનનો અનધિકૃત રીતે ઉપયોગ કર્યો હોય, કરાવેલો હોય અથવા કરવાની છૂટ આપી હોય, 3 કેસ થઈ ગયા. તો અહીંયા લખ્યું ઉપયોગ થવાના કેસમાં અથવા તો ગુડ્સ કેરેજના કેસમાં જે ઉદ્દેશથી પરમિટ અપાયેલ હોય તેવા ઉદ્દેશો હેતુથી પરમિટનો ઉપયોગ કરવામાં વ્યક્તિ નિષ્ફળ રહ્યો હોય. એને ગુડ્સ કેરેજની પરમિટ આપી હોય કોઈ પર્પઝ માટે કે ભાઈ ચલો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એની ફેક્ટરીઝનો જે માલ સામાન છે એને અલગ અલગ સિટીઝમાં પહોંચાડવા માટે, પણ હવે માનો કે એ વ્યક્તિ આવો ઉપયોગ કરતો જ નથી, તો એનો ઉપયોગ જે ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ એને પોતાનો માલ સામાન જે છે ફેક્ટરીમાં ઉત્પાદન થાય છે એ રાજ્યના અથવા દેશના વિવિધ સિટીમાં પહોંચાડવો છે, તો એ ઉદ્દેશ્યથી ઉપયોગ કરવામાં એ નિષ્ફળ રહ્યા. 3 કિસ્સા કીધા. શરતનું હનન થવાની વાત કરી, કોઈ પણ શરતનું હનન થવાના કારણસર, મતલબ આ થશે 86(1) હેઠળ. પરમિટ હેઠળના વાહનનો અનધિકૃત રીતે ઉપયોગ થવાના કેસમાં, મતલબ આ થશે 86(1)B હેઠળ. અને આ બાકીનું જે છે કે ગુડ્સ જે ઉદ્દેશ્યથી આપવામાં આવી હોય એ ઉદ્દેશ્ય હેતુથી ઉપયોગ કરવામાં વ્યક્તિ નિષ્ફળ રહ્યો હોય તો આ થશે 86(1)E હેઠળ. હા, સીધું એવું લખ્યું છે. સબસેક્શન 1 ના ક્લોઝ A અથવા ક્લોઝ B કે ક્લોઝ C અન્વયે પરમિટ મોકૂફ અથવા રદ થઈ શકે એમ હોય. ક્લિયર છે? ત્યારે હવે અહીંથી કન્ટિન્યુ કરું છું. ત્યારે
પરમિટ રદ કેન્સલ કે મોકૂફ થઈ શકે તેમ હોય. આવા કિસ્સામાં હવે હું એક શબ્દ લખી દઉં એટલે તમે સમજી જશો, કારણ ન સમજે તો પાછળની સ્લાઇડનું વાંચી લેજો. આ ક્લિયર? આવા કિસ્સામાં પરમિટ રદ કે મોકૂફ થવાને બદલે નિર્ધારિત રકમની ચૂકવણી કરીને સરકારને, હો ભાઈ, રકમની, હા, અધિકારીને નહીં, કરીને માંડવાળી કરી શકાશે. માંડવાળી શબ્દ અહીંયા નથી લખ્યો પણ એનો મિનિંગ આ જ નીકળશે. કદાચ લોફુલ મિનિંગ જશો તો ખોટો નહીં હોય. માંડવાળી કરી શકાશે. કરી શકાય મતલબ જે પરમિટ ધારક છે, યસ, એ સિમ્પલી એ રકમ ચૂકવવા તૈયાર હશે એટલે ઓથોરિટી કહેશે કઈ વાંધો નહીં, કઈ એવો મોટો તો ગુનો કર્યો નથી ભાઈ, તમે 50 પેસેન્જરને લઈ જવાના હતા, તમે 52 લઈ ગયા, તો એમાં કઈ રદ ના કરવાની હોય, મોકૂફ ના કરી દેવાની હોય, બરાબર છે? યસ, તો માંડવાળી કરી શકાય. તો આ સિમ્પલ માંડવાળીની વાત કરે છે. ક્લોઝ ઓફ કમ્પાઉન્ડિંગ, માંડવાળી. ક્લિયર? આ તો સીધું આવું લખ્યું હોત ને ન ખબર પડે, બરાબર? એટલા માટે આ વસ્તુ મારો એક જ પર્પસ છે કે પહેલી વખત ભણીશું ને ત્યારે એ 120 કલાક 130 કલાકનું કન્ટેન્ટ થાય ભણીશું, પણ વન્સ યુ ઇન્વેસ્ટેડ 120 અવર્સ 130 અવર્સ પછી બીજી વાર રિવિઝન કરો ને એટલે એ 25 કલાક 30 કલાકમાં પૂરું, છેલ્લે દિવસે 3 કલાકમાં પૂરું. અને આ હું ખાલી બોલવા ખાતર નથી બોલી રહ્યો, ઈશોવાળા છોકરાઓને પૂછી લેજો. ક્લિયર છે? કારણ કે હવે અમુક વસ્તુઓ ખ્યાલ આવવા માંડ્યો. પહેલા કેવું હતું કે ગયા વખતની 2020ની ભરતીમાં બધું નવું હતું, ખબર નથી શું પૂછાય. હવે ખબર છે કે આ વસ્તુ નથી પૂછવાની, માટે મેં ના જ પાડી દીધી ને તમને અમુક વસ્તુઓ. સિમ્પલ. પણ આ બધી વસ્તુ પૂછી શકે કે પરમિટના કે કયા કારણોસર પરમિટ રદ અથવા તો મોકૂફ થતી હોય ત્યારે વ્યક્તિ જો નિર્ધારિત રકમ ચૂકવી દે તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી આવી પરમિટને રદ અથવા મોકૂફ કરવાનું ટાળશે. 3 કારણ કીધા: શરત, અનધિકૃત રીતે ઉપયોગ અને ગુડ્સ કેરેજ પરમિટ જે ઉદ્દેશ્યથી આપવામાં આવ્યું હોય એ ઉદ્દેશ્ય હેતુથી પરમિટનો ઉપયોગ કરવામાં વ્યક્તિ નિષ્ફળ રહ્યો હોય. ક્યાં આવે અઘરું છે? એકવાર ટાઈમ લાગ્યો, આપણે આમ સમજાવ્યું એમાં ટાઈમ લાગ્યો કે ભાઈ હા લાયસન્સનું ઉદાહરણ લીધું, પછી સોરી હેલ્મેટનું ઉદાહરણ લીધું, એટલા માટે. જેને વાંચી જવું છે કે જો અહીંયા લખ્યું છે એના માટે આ કોઈ છે જ નહીં. આમ પછી આમ લીટા પાડે છે, આમ એનું આમ છે, એનું આમ છે, એનું આમ છે, એનું આમ છે. પછી છેલ્લે સ્લાઇડ જોવો ને તો આખી ગ્રીન ગ્રીન લાઈન જ, બીજું કઈ હોય જ નહીં એમાં. ઓકે, જસ્ટ અ મિનિટ, હું આને સેવ કરી લો દોસ્તો. ઘણી વાર છે ને આવું થાય છે એટલે જતું રહે છે. ઓકે, હવે શું કહે છે અહીંયા જુઓ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે પરમિટ લેવા ગયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પાસે, એસટીએ આરટીએ પાસે, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પાસે. હવે માનો કે એને તમને પરમિટ ઇસ્યુ કરવાની ના પાડી, કારણ લેખિતમાં આપી દીધા, પણ તમને એવું લાગે છે કે યાર આ તો અન્યાય છે, બરાબર છે, આ ખોટું છે, અથવા તો સમજવા માટે તમારી પરમિટ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી પરમિટ છે, તમે અમદાવાદથી સુરત પટ્ટા પર ગાડી ચલાવો છો અને તમારી પરમિટ માનો કે 3 મહિના માટે મોકૂફ કરી દીધી અને તમને ખોટો અન્યાય જ લાગે છે, ખોટું જ છે, તો હવે તમે નોર્મલી એમ કહેશો કે સાહેબ આવું હોય ત્યારે કોર્ટમાં જવાય, પણ સીધું કોર્ટમાં ના જઈ શકો. ક્લિયર છે? મોટર વ્હીકલ એક્ટના સેક્શન 89 હેઠળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે, બરાબર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એપિલેટ ટ્રિબ્યુનલની રચના થયેલી છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ એપિલેટ ટ્રિબ્યુનલ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ એપિલેટ ટ્રિબ્યુનલ જે છે એની રચના થયેલી છે અને એ અપીલ ઓથોરિટી તરીકે કામ કરે છે કે એસટીએ અથવા આરટીએ દ્વારા
પરમિટને અનુલક્ષીને કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો, પરમિટ ઇસ્યુ કરવાની ના પાડી હોય, પરમિટ રિન્યુ કરવાની ના પાડી હોય, પરમિટ કેન્સલ કરી દીધી હોય, પરમિટ એક ટાઈમ લિમિટ માટે સસ્પેન્ડ કરી દીધી હોય, કોઈ પણ ડિસિઝન લીધો હોય તો એવા ડિસિઝનની સામે એવા નિર્ણયને તમે આ અપીલ ઓથોરિટી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પડકારી શકો. ક્લિયર? અને પછી હવે અપીલ ટ્રિબ્યુનલ જે કોઈ પણ ડિસિઝન દે એ તમારો ફાઇનલ રહેશે. બટ સ્ટીલ કોર્ટમાં જવાનો વિકલ્પ તો દરેક વ્યક્તિ પાસે ખુલ્લો જ છે. બરાબર છે? પણ એ ચર્ચા અહીંયા નહીં કરવી, કારણ કે તમને નથી પૂછવાના. બરાબર? એ જ્યુડિકેચરની વાત કરતા હોય, બરાબર, જ્યુડિશિયરીની, ત્યારે એમાં વસ્તુ આવશે કે ક્યારે થશે ને ક્યારે નહીં. હવે અહીંયા શું કહે છે, ધ્યાનથી સમજજો. સબસેક્શન 5 અન્વયે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને મળેલ છે તેવી તમામ સત્તાઓ. હવે સબસેક્શન 5 હેઠળ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને કેવી સત્તા મળી છે? તો કે કેટલાક કિસ્સામાં પરમિટ રદ થતી હોય અથવા મોકૂફ થતી હોય. કેટલાક કિસ્સામાં, 3 કિસ્સા કીધા: શરતનું હનન, અનધિકૃત રીતે ઉપયોગ અથવા ગુડ્સ કેરેજ પરમિટ ઉદ્દેશ્યથી ઉપયોગ કરવામાં નિષ્ફળ. 3 કીવર્ડ યાદ રાખવાના છે. કેટલાક કિસ્સાઓમાં પરમિટ રદ, કેન્સલ, કે ભાઈ ભીડે તુમ કેન્સલ કર દો, રદ કે મોકૂફ થતી હોય ત્યારે, કેટલાક કિસ્સાઓમાં પરમિટ રદ અથવા મોકૂફ થતી હોય ત્યારે આમ કરવાને બદલે, મતલબ રદ અથવા મોકૂફ કરવાને બદલે રકમની વસૂલાત કરીને માંડવાળી કરવી. ક્લિયર? આવી સત્તા મળી છે. કેટલાક કિસ્સાઓ તો કહી દીધા. યસ. અને શું કીધું કે બહુ ઇનોસન્ટ વસ્તુ છે, કઈ એવો ગુનો નથી કર્યો કે હેવન હેડ બીન ફોલ ડાઉન. બરાબર છે? કે ભાઈ યસ, ઇંગ્લિશમાં એક કહેવત છે, હેવન્સ વિલ નોટ બી ફોલ. બરાબર છે? હેવન્સ વિલ નોટ ફોલ. તો એવું તો કઈ છે નહીં કે આસમાન તૂટી ગયું નીચે. આપણે ગુજરાતીમાં કે આસમાન આપ ફાટી ગયું. યસ. તો આવા કિસ્સાઓમાં એ માંડવાળી કરવાની સત્તા ધરાવે છે. તો હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની પરમિટ જે છે એ કેન્સલ કરી દેવામાં આવી, ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ કેન્સલ કરી દીધી, અને એમ લાગે છે કે મારી સાથે અન્યાય થયો છે, તો એની પાસે સેક્શન 89 ની જોગવાઈ મુજબ અધિકાર છે કે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપીલેટ ટ્રિબ્યુનલમાં જાય. અને અપીલ ટ્રિબ્યુનલને એવું લાગે છે કે ના ભાઈ, રિજિયોનલ ઓથોરિટીએ કેન્સલ કર્યું છે, એ તો ખોટું છે, આટલો બધો કઠોર નિર્ણય લેવાની જરૂર નહોતી, ક્લિયર છે, બદલે અહીંયા માંડવાળી બી કરી શકાય. તો હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપીલ ટ્રિબ્યુનલ કે જે અપીલ ઓથોરિટી છે એ અહીંયા નીચલી ઓથોરિટીના ડિસિઝન છે એને ખારીજ કરશે, એને રદ કરશે, અને અરજદારને કહેશે કે જો ભાઈ આમાં માંડવાળીની આટલી રકમ ચૂકવવી પડશે, આટલી ચૂકવવા તૈયાર છો? જો તમે ચૂકવવા તૈયાર છો તો નીચલી ઓથોરિટીએ જે પરમિટ કેન્સલ કરી છે એનો આદેશ રદ થાય છે, વ્યક્તિ ચૂકવી દેશે. અને ક્લિયર? તો સિમ્પલી અહીંયા એવું કહે છે કે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને જ્યાં માંડવાળી કરવાની સત્તા મળી છે એ સત્તા સેક્શન 89 હેઠળની જે અપીલ ઓથોરિટી છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપીલ ઓથોરિટી, એને પણ મળેલી રહેશે. મતલબ નીચેની ઓથોરિટીએ કેન્સલ અથવા રદ કર્યું હોય, ઉપલી ઓથોરિટીમાં જાઓ, માંડવાળી કરી દો તો ચાલે. ક્લિયર છે? યસ. ઓકે. અગેન આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુ ભણવાની છે, પણ હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં. જ્યારથી પરમિટ ચાલુ કર્યું છે, બરાબર છે? યસ, પરમિટ નથી કીધો, પરમિટ કીધું છે. અને પરમિટ ટ્રાન્સપોર્ટ વ્હીકલની છે, આ પરમિટ નથી. સોરી, હવે સમજી ગયા હશો. બરાબર છે? યસ. ગઈકાલે તો બહુ જબરજસ્ત અનુભવ થયો યાર. મતલબ એક લાઈનમાં વાત કરું તમને, 2 વસ્તુનો અનુભવ થયો. હવે હું હાલ, બરાબર છે, આણંદમાં, મારું ગુજરાતમાં હોઉં ત્યારે રેસિડેન્સ આણંદ છે, ઘણા બધાને ખ્યાલ હશે. હું ગાંધીનગરમાં નથી રહેતો. તો જસ્ટ 2 દિવસ પહેલા આવ્યો અને મારા લેક્ચર્સનું બધું શેડ્યુલ પૂરું કરીને આઉટ ઓફ સ્ટેટથી ગઈકાલે ફટાકડા લેવા ગયો આણંદની અંદર. એક ઓળખીતા હોલસેલર વેપારી છે, અને આ ફિલ્ડની એક સારામાં સારી બાબત એ છે કે ઘણા બધા અધિકારીઓ તમારા સ્ટુડન્ટ હોય એટલે પછી, અને આપણે ફટાકડાનો ગાંડો શોખ છે એટલે આપણે કરીએ છીએ. એટલે એમને બિચારાએ મને સીધા એમના વેર હાઉસ પર બોલાવી દીધા.
એટલે મને કે શું જોઈએ છે, એટલે મેં એવું કીધું કે એટલે જસ્ટ ખાલી મજાકમાં મેં કીધું આ જોઈએ છે. હા સાહેબ કે આ દારૂખાનું છે. આણંદમાં ફટાકડા માટે દારૂખાનું શબ્દ બોલે. સાહેબ આ દારૂખાનું છે કે પીઠું નહીં તો કે એવું બધું વસ્તુ મળે. મેં કહ્યું ભાઈ બંબુની વાત કર્યો છે, અહીંયા તમે જે બંબુ કહો છો અમે એને આતિશબાજી કહીએ છીએ, રોકેટ કે પાઇપ કહીએ છીએ. અચ્છા એ છે સાહેબ, જસ્ટ કોમેડી વાત. હવે એક ડેન્જર વાત. વેન આઈ વોઝ એપ્રોચિંગ ટુવર્ડ્સ ધ થિંગ, બરાબર છે, એ જગ્યાએ મતલબ જગ્યાએ જઈ રહ્યા હતા, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ, સાંજનો ટાઈમ હતો. આણંદમાં એલિકોન વાળું સર્કલ છે, તમે એપીસી રોડ, બહુ એપીસી બહુ ફેમસ છે. જ્ઞાનવત્સલ સ્વામી કદાચ તમે સાંભળ્યું હશે. જ્ઞાનવત્સલ સ્વામી જે જગ્યાએ હોસ્ટેલમાં રહીને ભણેલા છે, બીજા ઘણા ખરા સ્વામીઓ ત્યાંથી થયેલા છે, એ હોસ્ટેલનું એક સર્કલ છે, ત્યાંથી એલિકોન વાળું સર્કલ જવાય. હવે અમે કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા, એટલે હું જીપીએસ જોતો હતો, ટુ વ્હીલ લઈને જઈ રહ્યા હતા ત્યારે, તો સાંજની વાત કરું છું ત્યારે. એટલે જીપીએસ એલિકોનના સર્કલ ઉપર ઊભા રહી, હું અને બીજા એક મિત્ર હતા, અમે જોઈ રહ્યા હતા. મિત્ર પાછળ બેઠા હતા, એક્ટિવા હતું. તમે નહીં માનો, મારા 5 ફૂટ અંતરે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે જાડી ઝાખરા રોડની આસપાસમાં રસેલ્સ વાઇપર વોઝ ધેર. મેં મારી જિંદગીમાં I never ever had such kind of close shave with such deadliest snake. 5 ફૂટના અંતરે રસેલ્સ વાઇપર, બરાબર છે. તો પેલા ભાઈનું ધ્યાન પડી ગયું એટલે તરત ને તરત અહીંયા લોકલ લેવલ પર એને ચિતડો કહે, ખડચિતડો ગુજરાતીમાં એના માટે શુદ્ધ સાત્વિક શબ્દ છે, બરાબર છે, રસેલ્સ વાઇપર કહે. ભાઈ મેં તો આવીને ભગવાનનો બધાનો પાડ માન્યો. 5 ફૂટના અંતરે રસેલ્સ વાઇપર નહીં હોય તો તમે જ્યારે જઈ રહ્યા હો, ક્લિયર છે, આ રોડ છે, બરાબર છે, અને માનો સિંગલ સાઈડ, માનો કે આ જો રોડ છે અને અહીંયા આપણે જોતા હોઈએ છીએ, અહીંયા આ બધા જાડી ઝાખરા હોય, ધ્યાન રાખજો ભાઈ અત્યારે આ ગરમીમાં, ખાસ કરીને સાંજના સમયે. ક્લિયર છે, જે તરફ જાડી ઝાખરા છે ને, શક્ય હોય ને એ તરફ કોઈ વ્યક્તિએ જોઈ લેવું અથવા જોઈને પછી જ રહેજો, બરાબર છે. આઈ સ્વેર ઇન ધ નેમ ઓફ માય પેરેન્ટ્સ, આ કાલની ઘટના બનેલી છે મારી સાથે, બરાબર છે. યસ, એટલે થોડું ધ્યાન રાખજો, બરાબર છે, કે ભાઈ ક્યારેય કોઈ એવી દુર્ઘટના ન બની જાય. 5 અને રસેલ્સ વાઇપર તમને ખબર છે એનો જે સ્ટ્રાઇક રેટ છે એ 0.4 મિલીસેકન્ડનો છે. 5 ફૂટ તો હાર્ડલી અંતર હશે. એ કાયદેસર 2.5-3 ફૂટના અંતરે તો આમ ઉછળીને કોઈ પણ બાઇટ કરી શકે છે. અને એવા કેસ છે કે વ્યક્તિ નીચે પકડતો હોય અને વ્યક્તિને અહીંયા હાથ ઉપર અહીંયા કર્યો હોય, મતલબ 3, 3.5, 4 ફૂટ જેટલી ઊંચી છલાંગ લગાવી છે. વિડીયો જોઈ લેજો, તો આ ધ્યાન રાખજો ભાઈ, બરાબર છે. બહુ મતલબ લિટરલી. તો બંબુની અને બરાબર છે સ્નેકની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરીએ અહીંયા, તમે પણ થોડાક પહેલા થઈ ગયા હશો ફ્રેશ. ઓકે, પરમિટની જ્યારથી વાત કરી, પરમિટમાં આ બંબુની વાત આવી ગઈ, બીજું કઈ હતું નહીં. ઓકે, જ્યારથી આપણે પરમિટની વાત શરૂ કરી છે ત્યારે મેં કીધું સ્ટેજ કેરેજ પરમિટ, કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ, પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પરમિટ અને ગુડ્સ કેરેજ પરમિટની વાત કરી છે. અગાઉના લેક્ચરમાં આપણે થોડી ઘણી ટેમ્પરરી પરમિટની પણ વાત કરી ચૂક્યા હતા. યસ, ઓકે, એ હમણાં જોવાની છે. પણ તમારામાંથી ઘણા બધાને થતું હશે કે સાહેબ આપણે અમે રસ્તા ઉપર જતા હોય, ઘણા ખરા ટ્રક આવતા હોય ખટારા, એમાં લખ્યું છે કે નેશનલ પરમિટ આવું લખેલું છે. તો આ નેશનલ પરમિટની તો તમે કઈ વાત નથી કરી, કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઘણા ખરી બસોમાં AIP લખેલું હશે, ઓલ ઇન્ડિયા પરમિટ, બસની આગળ લખ્યું હશે ઓલ ઇન્ડિયા પરમિટ. તો આ પરમિટ કઈ, તો આની વાત પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પણ આ ઓલ ઇન્ડિયા પરમિટને લગતી કંઈક વાત જે છે એ આપણે અહીંયા કરીશું. આ સબસેક્શન 7 છે, એની વાત હવે હું પાછળ કરી રહ્યો છું. 86(7) શું કહે છે? હવે સેક્શન 88(9) જોશો ને તમે મોટર વ્હીકલ એક્ટનો, સેક્શન 88 સબસેક્શન 9. હવે એમાં ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ જે છે એને એક સત્તા છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. એ જ, હા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. કારણ કે અહીંયા લખવું પડશે, કારણ કે સ્ટેટને જે સત્તા છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ
ટુરિસ્ટ પરમિટ કે પછી મલ્ટી સ્ટેટ, મલ્ટી એટલે એકથી વધારે, મલ્ટી સ્ટેટ ટુરિસ્ટ પરમિટ. ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી આવી ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ અથવા તો ક્લિયર છે મલ્ટી સ્ટેટ ટુરિસ્ટ પરમિટ આપી શકે. મલ્ટી સ્ટેટ ટુરિસ્ટ પરમિટ છે એ મિનિમમ 3 રાજ્યોમાં, 3 કે તેથી વધુ રાજ્યમાં માન્ય હોય. આ ભણવાના જ છીએ પણ તમને કહી દઉં મલ્ટી સ્ટેટનો મિનિંગ આ થશે આપણા કાયદાની પરિભાષામાં. તો આવી પરમિટ જે છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે એ ઇસ્યુ કરી શકે છે, ઇસ્યુ કરી શકે. હવે આ જે પરમિટ થઈ ને ઓલ ઇન્ડિયા પરમિટ અથવા તો મલ્ટી સ્ટેટ ટુરિસ્ટ પરમિટ, યસ, એને રદ કરવાની અથવા કેન્સલ કરવાની વાત હોય તો જેના દ્વારા આવી પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જ કરી શકે, કેન્સલ અથવા રદ. આવી પરમિટોને આવી પરમિટને જેના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હોય, થયેલ હોય તેવી એસટીએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રદ કે મોકૂફ કરી શકે છે. તમને એમ પૂછાય કે ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટને રદ કોણ કરી શકે, મોકૂફ કોણ કરી શકે, તો જેને આવી પરમિટ ઇસ્યુ કરી છે એવી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. અન્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની વાત કરીએ, અન્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે સેક્શન 68(5) હેઠળ સત્તા ડેલિગેટ થયેલ હોય, સોંપાયેલી હોય, ડેલિગેટ થયેલ હોય તેવી સત્તા ડેલિગેટ થયેલ હોય તેવી ઓથોરિટી કે વ્યક્તિ માત્ર મોકૂફ કરી શકે છે, રદ કરી શકતા નથી. ઓનલી સસ્પેન્શન, માત્ર મોકૂફ કરી શકે છે પરંતુ રદ કરી શકતા નથી. જો કેન્સલ કરવાની વાત હોય કે સસ્પેન્ડ કરવાની વાત હોય, જેને ઇસ્યુ કરી છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી એને કેન્સલ એ કરી શકશે અને સસ્પેન્ડ એ કરી શકશે. પણ અન્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઓ છે કે પછી સેક્શન 68(5) હેઠળની સત્તા ડેલિગેટ થયેલી હોય એવી કોઈ વ્યક્તિ કે ઓથોરિટી છે, યસ, એને માત્ર શું કરી શકશે, સસ્પેન્ડ જ કરી શકશે. ક્લિયર છે? ઓનલી સસ્પેન્શન, નો કેન્સલેશન. આ સ્ટેટમેન્ટમાં પૂછાઈ શકે. સસ્પેન્શન યસ, કેન્સલેશન નો. અને આ સસ્પેન્ડ બી કરી શકે, યસ, અને કેન્સલેશન રદ અગેન યસ. ગયા વખતે આઈએમવી ની પરીક્ષા હતી ને તો મારા એક સ્ટુડન્ટ છે, બરાબર છે, એને સિલેક્ટેડ થયેલા છે. એ કે સાહેબ મને સવાલ પૂછ્યો કે કેન્સલેશન અને સસ્પેન્શનનો ડિફરન્સ શું, એ કે કીધો તો મેં છોકરાઓને. એટલે મને કે અચ્છા. પછી કે એમાં ગૂંચવાડવાનો પ્રયત્ન કર્યો તો કે ભાઈ કેમ, પહેલા એવું પૂછ્યું કે આપણે લાયસન્સમાં કેન્સલ કરવાની અને સસ્પેન્ડ કરવાની જોગવાઈ થઈ છે, એ બે કેમ અલગ અલગ કરી છે, એક જ ખાલી સિમ્પલ એક જ લખ્યું હોત તો ના ચાલે હતી, કે ત્યાંથી સવાલ પૂછ્યો હતો. અને એ કે વાંધો ના આવ્યો સાહેબ, કે બરાબર છે. ઘણા બધા છોકરાઓ કહેતા હોય કે ઇન્ટરવ્યુમાં આવું પૂછ્યું, પણ તમારે આમાં કઈ ઇન્ટરવ્યુ છે નહીં. ઓકે, સેક્શન નંબર યાદ રાખો. આ ટેમ્પરરી પરમિટ, સેક્શન નંબર યાદ રાખો કે મોટર વ્હીકલ એક્ટના કયા સેક્શન અન્વયે ટેમ્પરરી પરમિટ ઇસ્યુ કરવાના અનુસંધાનમાં જોગવાઈઓ થયેલી છે. ઓકે, અને એમસીક્યુ માટે આખો સેક્શન. હવે પ્રશ્ન એ થાય
કે આ ટેમ્પરરી પરમિટ જે છે, હંગામી પરમિટ, એ કોણ ઇસ્યુ કરી શકે? હંગામી પરમિટ, કામચલાઉ પરમિટ, ઘણા બધા શબ્દ, લોકો એને કાચી પરમિટ પણ ઘણી જગ્યાએ બોલવામાં આવે છે, પણ એ પ્રોપર શબ્દ નથી, બરાબર છે? યસ, કોણ ઇસ્યુ કરી શકે? ઇસ્યુ કરી શકે. વેલિડિટી કેટલી એની, કે કેટલા ટાઈમ માટે હોય? પર્પઝ શું, ઉદ્દેશ્ય શું એના? કેમ આ હંગામી પરમિટ લેવામાં આવે? અને એક બીજી સ્પેશિયલ વિથ રિસ્પેક્ટ ટુ ગુડ્સ કેરેજ વાત થયેલી છે. 4 મુદ્દા છે. કોણ ઇસ્યુ કરી શકે? તો એનો જવાબ છે સિમ્પલી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તમારી આ ટેમ્પરરી પરમિટ ઇસ્યુ કરી શકે. એની વેલિડિટી કેટલી હોય? તો કે 4 મહિનાની વેલિડિટી હોય. ક્લિયર છે? ટેમ્પરરી પરમિટ છે, યસ, એની વેલિડિટી 4 મહિના માટે હોય. હવે ઉદ્દેશ્ય શું? એક ઉદ્દેશ્ય મેં તમને લેક્ચર 5 માં સમજાવ્યો હતો, યાદ છે? કે પરમિટ રિન્યુઅલની વાત કરતા હતા, પરમિટ રિન્યુઅલની વાત કરતા ત્યારે મેં આખો ડાયાગ્રામ ડ્રો કર્યો હતો, યાદ છે? અહીંયા કંઈક કીધું હતું, ખાલી આ એક બ્લુ લાઈનમાં લખેલું, બ્લુ કલરથી લખેલું છે, એને સમજાવવા માટે આખો ચાર્ટ ડ્રો કર્યો હતો. તો હવે તમને યાદ હશે કે પરમિટ રિન્યુઅલની અરજી પેન્ડિંગ હોય ત્યારે વ્યક્તિએ પરમિટ, યસ, આપણે કીધું હતું કે પરમિટ રિન્યુઅલમાં 5 વર્ષની વેલિડિટી હોય, પછી રિન્યુ કરાવવી પડે. રિન્યુ કરાવવાની હોય તો જે દિવસે એની વેલિડિટી પૂરી થતી હોય એના અગાઉના 15 દિવસની પહેલા તમારે અરજી કરવી પડે મિનિમમ. ક્લિયર છે? યસ, આપણે બધું સમજી ગયા છે, હવે એને સમજવાની જરૂર નથી. તો એક તો વ્યક્તિને પરમિટ રિન્યુ કરાવવા માટે દીધી હોય, ક્લિયર છે, અને હવે નક્કી ન હોય કે ક્યારે એની વિચારણા થઈને ટાઈમ પૂરો થાય. ક્લિયર છે? તો પરમિટ રિન્યુ, હવે એને સમજાવવાની જરૂર નથી, હું સમજાવી ચૂક્યો છું, બરાબર, બહુ ડિટેલમાં. તો એક તો થાય એને પરમિટ રિન્યુઅલ માટે આપી હોય, ક્લિયર છે, પરમિટ રિન્યુઅલ માટેની અરજી ઓથોરિટીના કન્સિડરેશન હેઠળ હોય અને એને એની સર્વિસ ડિસકન્ટિન્યુ ના કરવી પડે, સર્વિસ રોકવી ના પડે, માટે એક એ હંગામી પરમિટ, ટેમ્પરરી પરમિટ લઈ લેશે. એ તો આપણે ખબર છે, ડિટેલમાં સમજી ગયા છે. બીજું, માનો કે કોઈ વિશેષ પ્રસંગો હોય, આ દિવાળી જેવા તહેવાર આવતા હોય, જન્માષ્ટમી જેવા તહેવાર આવતા હોય, કોઈ મેળાઓ હોય, ધાર્મિક ઉત્સવો છે, આવા સમયે વિશેષ સેવાઓ પૂરી પાડવી હોય, વધારે બસો દોડાવવી હોય, મેઇન તો એ જ વસ્તુ થઈ, બરાબર છે, કે જેથી મુસાફરોને સેવા આપી શકાય, તો એ એક ઉદ્દેશ્ય છે ટેમ્પરરી પરમિટનો. પછી જે લોકો સિઝનલ બિઝનેસ કરતા હોય, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડાંગર, ચોખાનો બિઝનેસ છે, એ સિઝનલ બિઝનેસ છે, તો હવે ચોખાના બિઝનેસ સાથે સંકળાયેલી કોઈ ફેક્ટરી હોય અને એની પાસે પોતાનું વાહન છે, તો એને તો 4 જ મહિના એનો ઉપયોગ કરવાનો છે. સોરી, 4 મહિના નહીં, એનો તો કેવું હાર્ડલી 2-2.5 મહિના જ ઉપયોગ કરવાનો છે. તો એ શું કામ 5 વર્ષની પરમિટ લે? ખોટા પૈસા આપવાના ને. એટલે એ સિમ્પલી 4 મહિનાની ટેમ્પરરી પરમિટ લેશે. તો સિઝનલ બિઝનેસ વાળા લોકો છે, કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય હેતુથી, કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની, હવે ચોક્કસ ઉદ્દેશ્ય શું, તો એ કાંઈ લખેલું નથી. ક્લિયર છે? યસ, પર્પઝ ક્યાં ક્યાં, કે વિશેષ પ્રસંગોએ, મેળાઓ વખતે, ધાર્મિક તહેવારો વખતે મુસાફરોને સુવિધા પૂરી પાડવા. ક્લિયર છે? પરમિટ રિન્યુઅલ માટેની અરજી પેન્ડિંગ હોય ત્યારે, યસ, એ ભૂલતા નહીં, સિઝનલ બિઝનેસના હેતુથી ઉપયોગ થાય અને ચોક્કસ ઉદ્દેશો પૂરા કરવા માટે. એ લખ્યું નથી. ચોક્કસ હંગામી જરૂરિયાતો પહોંચી વળવા, કોઈ સ્પેસિફાઈ નથી કર્યું. યસ, ક્લિયર છે? આ હેતુથી, પર્પઝ જે છે જેના માટે ટેમ્પરરી પરમિટ ઇસ્યુ કરવામાં આવે, મેક્સિમમ 4 મહિના સુધી માન્ય હોય. જો મેક્સિમમ 4 મહિના, ક્લિયર, 2 મહિનાની એ ઇસ્યુ થાય, 1 મહિનાની એ ઇસ્યુ થાય, પણ યસ, મેક્સિમમ 4 મંથ, એ ભૂલતા નહીં. કોણ ઇસ્યુ કરી શકે? તો કે આરટીએ કે પછી એસટીએ તમને આવી ટેમ્પરરી પરમિટ ઇસ્યુ કરી શકે. સેક્શન 80 અન્વયે ઉલ્લેખિત કાર્યરીતિનું અનુકરણ કર્યા વગર યાદ રાખવાનું નથી, ભૂલી જ જાઓ. આપણે સેક્શન 80 જોઈ ગયા છીએ કે કોઈ પણ સમયે અરજી કરી શકાય, સામાન્યતઃ નકારશે નહીં, એ બધી વસ્તુઓ. ક્લિયર છે? મેક્સિમમ 4 મંથ્સ.
ક્લિયર છે? પણ એક બીજી એક સત્તા છે એસટીએન આરટીએન. શું સત્તા છે કે ગુડ્સ કેરેજના અનુસંધાનમાં કારણોની નોંધ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી 4 મહિનાથી વધુ ટાઈમ માટે વેલિડ હોય, પણ 1 વર્ષથી વધુ નહીં. ક્લિયર છે? કારણોની નોંધ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે, યસ, એ ગુડ્સ કેરેજના કેસમાં 4 મહિનાથી વધુ પરંતુ મેક્સિમમ 1 વર્ષ માટે વેલિડ હોય એવી ટેમ્પરરી પરમિટ ઇસ્યુ કરી શકે છે. ગુડ્સ કેરેજના કિસ્સામાં રિજનલ અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અસાધારણ પરિસ્થિતિમાં કારણોની નોંધ કરીને લેખિતમાં કારણ આપવું પડે, 4 મહિનાથી વધુ પરંતુ મહત્તમ મહત્તમ 1 વર્ષના સુધીના સમયગાળા માટે માન્ય હોય તેવી હંગામી પરમિટ ઇસ્યુ કરી શકે છે. તમને એવો MCQ આવે કે કયા કેસમાં ટેમ્પરરી પરમિટ 4 મહિનાથી વધુના સમયગાળા માટે ઇસ્યુ થઈ શકે છે? ઓનલી ગુડ્સ કેરેજ. યાદ રાખજો, અસાધારણ પરિસ્થિતિમાં કારણોની નોંધ કરીને. હવે તમને એક વસ્તુ થતી હશે કે સાહેબ પરમિટની વાત કરતા હતા તો તમે જે બેઝિક ફોર્મેટ આપ્યું છે એપ્લિકેશન, યસ, અરજી કરવાની, એ તો આપણે અહીંયા કરી દીધી હશે. યસ, કન્સિડરેશન તો ઓથોરિટી એના ઉપર વિચારણા કરશે, પણ ઇસ્યુ કરે ત્યારે શરતોની એ વાત હતી. યસ, તો આમાં શરતો તો અહીંયા લખેલું જ છે. કઈ શરતો? તો હવે જ્યારે ટેમ્પરરી પરમિટ છે એના માટે મોટર વ્હીકલ એક્ટમાં કોઈ શરત નથી આપી. એ સિમ્પલી ઓથોરિટીને, જે ઓથોરિટી ઇસ્યુ કરે છે ટેમ્પરરી પરમિટ, એને યોગ્ય લાગે એવી શરતો જોડી શકે છે. ઓથોરિટીને જે શરત યોગ્ય લાગી, ક્લિયર છે, એ શરત એ ટેમ્પરરી પરમિટ સાથે જોડી શકે છે. સિમ્પલ. ક્લિયર? આ હતું તમારું ટેમ્પરરી પરમિટની વાત. સબસેક્શન 2 જરૂરી નથી કરવો, બિંદાસ છોડી દેજો. ક્લિયર? અને યસ, તમારામાંથી ઘણા બધા છોકરાઓનો મેસેજ હતો અને ઇવન ફોન બી હતા 2-3 છોકરાઓના કે સર આ ચેપ્ટર 6 છે એ થોડું કોમ્પ્લેક્સ છે, તમે કીધું હતું બરાબર છે, અમે ભણ્યા, અમને કોમ્પ્લેક્સ સમજાઈ ગયું છે, પણ જો શક્ય હોય તો આની એક PDF તમે પ્રિન્ટ નીકાળી શકો એવી આપી દો તો અમારે બહુ નોટ્સ બનાવવી નહીં. તો આની જે PDF છે, યસ, એ તમને મળી જશે, તમે પ્રિન્ટ કઢાવી શકો એ પ્રકારની. ક્લિયર છે? માટે આમાં નોટ્સ બોર્ડ્સ કદાચ આમથી આમ થઈ જાય તો ચાલશે. ક્લિયર છે સાહેબ? થોડું મોડું ના કીધું? ચલો, થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.